આજે 5 ઓક્ટોબર એટલે આજે માનું ત્રીજું નોરતું. માં ચંદ્રઘંટાની આજે વિશેષ પૂજા કરવામાં આવે છે. આજે માતાની પૂજાનો સમય છે. આમ તો સવારનો અને સાંજનો હોય છે, પરંતુ કોઈ ઉત્તમ શુભ સમય પણ હોય છે. જ્યારે એ પૂજા સમયે કરવામાં આવે તો એનું વિશેષ 100 ગણું ફળ આપણને મળે છે. કોઈ વિશેષ ઈચ્છા હોય તો ઈચ્છા પૂરી કરવા વિશેષ સમયમાં પૂજા કરવી જરૂરી છે. વિશેષ સમયમાં મંત્ર જાપ કરવાથી મનોકામના પૂર્ણ કરી શકાય છે. બ્રહ્મ મુહૂર્તમાં સવારે 4 વાગ્યાથી સૂર્ય ઉદય થાય એટલે 5:30 સુધીનો સમય છે. બીજો સમય અભિજીત એટલે 11:30 થી 12:30 સુધીનો છે. આ સમયે વિશેષ મંત્ર જાપ કરતા હોય અને નવું કામ કરવાની ઈચ્છા હોય, કોઈ પણ વિશેષ ઉપાય કરવા માંગતા હોય અને ઉત્તમ ફળ પ્રાપ્ત કરવા માંગતા હોય તો આ સમયે પૂજા કરવી ઘણી અવશ્ય છે. આવો જાણીએ નવરાત્રિના ત્રીજા દિવસે માં ચંદ્રઘંટાની પૂજાનું મહત્વ શું છે, પૂજા વિધિ શું છે, આ દિવસે માને કેવી રીતે આપણે પૂજા કરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે. માં ચંદ્રઘંટાનું સ્વરૂપ વિશે પૂજા વિધિ પાઠ કરવાથી આપણને શું લાભ થાય છે અને માં ચંદ્રઘંટાનું પ્રિય ફૂલ શું છે, માનો પ્રિય પ્રસાદ શું છે અને આજના દિવસે કયા રંગના કપડાં પહેરવાથી આપણે પૂજા કરીએ તો આપણને શું લાભ મળે છે, કયા ઉપાય કરવાથી આપણે આપણી મનોકામના પૂર્ણ કરી શકીએ છીએ. તો આજના વિડીયોમાં આ સંપૂર્ણ જાણકારી હું આપવાની છું. જો તમને આ વિડીયો સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલાય અને કોમેન્ટમાં પણ લખજો, તો આ જ વિડીયોના માધ્યમથી હું જાણી શકું કે તમને મારો આ વિડીયો કેટલો ઉપયોગી બન્યો. તો સૌ પ્રથમ જાણીશું માં ચંદ્રઘંટાની પૂજાનું મહત્વ શું છે. તો જે માની પૂજા કરે છે તેઓને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે અને શરીરે અને માનસિક રીતે તંદુરસ્તી પણ મળે છે. સુખી અને સમૃદ્ધિના આશીર્વાદ મળે છે. માની પૂજા કરવાથી જીવનમાં તેજ, વીરતા, નિર્ભયતા અને વિકાસ, નમ્રતાનો વિકાસ થાય છે. વાણી પણ સુંદર બને છે. એમ માનવામાં આવે છે કે જે લોકોને ક્રોધ વધુ થાય, તેમની વાણીમાં મધુરતા જોવા માંગતા હોય તેઓ આ માની પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત કરે છે અને તેમના જીવનમાં વિશેષ આકર્ષણ જોવા માંગતા હોય તેઓ આ માની પૂજા કરવી જોઈએ. સવારે વહેલા ઉઠીને સૂર્યદેવને પાણી ચડાવીને તમે જ્યાં પૂજા માટે બેસો છો ત્યાં ગંગાજળ આજુબાજુ છાંટી પવિત્ર કરી દેવું. સૌ પ્રથમ ગણપતિનું પૂજન કરવું, પંચોપચાર વિધિ કરીને પૂજા કરવી. જો તમારી પાસે માં ચંદ્રઘંટાનો ફોટો ન હોય તો માં દુર્ગાનો ફોટો રાખવો. હાથમાં ફૂલ ચોખા લઈ માનું ધ્યાન કરવું. દેવી ચંદ્રઘંટાનું સ્વરૂપ શાંતિ અને કલ્યાણકારી છે. તેમનું વાહન વાઘ છે. તેમના શરીરનો રંગ ચમકદાર છે. તેમના માથા પર અર્ધચંદ્ર બિરાજમાન છે એટલે માં ચંદ્રઘંટા કહેવામાં આવે છે. એમના 10 હાથ ભુજાઓ છે. તેમના હાથમાં અલગ અલગ શસ્ત્ર છે. ગળામાં સફેદ ફૂલની માળા છે. માની જે આરાધના કરે છે તે વ્યક્તિ જ્યાં જાય ત્યાં શાંતિનું વાતાવરણ જણાય છે. બીજ મંત્ર છે માનો ઓમ એમ શ્રીમ શક્ત્યૈ નમઃ. આમ માનું પૂજન કરવા માટે બેઠા હોય ત્યારે હાથમાં ફૂલ ચોખા જે તમે લીધા હતા એ તમે મૂકી દેવા. માને ફૂલમાં કમળ, પીળા ફૂલ, ગુલાબનું ફૂલ અને ચમેલીનું ફૂલ અત્યંત પસંદ છે. પ્રસાદમાં દૂધની બનાવેલી માને વાનગી ઘણી પસંદ છે અને આજનો રંગ કપડાનો છે ભૂરો. તો ભૂરા રંગના કપડાં પહેરીને આપણે આપણી ભક્તિ પૂજા જે કરતા હોય એ આપણી મનવાંછિત ફળ મેળવી શકીએ છીએ. આરતી કરતી વખતે આપણે કપૂર અને લવિંગ જરૂર પ્રગટાવવાનું ભૂલાય નહીં. માની કથા સાંભળી કોઈ પણ એક સમય સવાર અથવા સાંજે અને સપ્તશતીના પાઠ કરવા જરૂરી છે. ઘંટી અવશ્ય વગાડવી અને શંખનાદ પણ કરવો, જેનાથી નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે.